શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસની અમાસે કરવામાં આવતું ગાય તુલસી વ્રતની વ્રતવિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગાય તુલસી વ્રત શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે. આ ગાય તુલસી વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ગાય તુલસીનું પૂજન કરવું, ત્યારબાદ ગાય તુલસી માતાની કથા સાંભળવી, ત્યાર પછી એકટાણું કરવું. આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહીં, તેમજ લીલા રંગના વસ્ત્ર પહેરવા નહીં. આ વ્રત કુંવારી છોકરીઓ પોતાની મનગમતો વર મળે તે માટે કરી શકે છે તથા નિસંતાન સ્ત્રી પુત્ર પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરી શકે છે. ગાય તુલસીની વ્રત કથા. કોઈ એક ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. તેમને એક દીકરી હતી. તેને મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું, પણ એ વ્રત પૂરું કરે એ પહેલાં જ તે મૃત્યુ પામી. મરણ પામ્યા પછી બીજા જન્મમાં તે એક કોળીને ઘેરે જન્મી. રૂપના અંબાર જેવી છોકરીનો જન્મ થવાથી કોળી તો રાજી થઈ ગયો. ધીમે ધીમે તે દીકરી મોટી થવા લાગી અને જુવાન થઈ ગઈ. જુવાનીમાં એનું રૂપ ઓર ખીલી ઉઠ્યું. એકવાર રાજકુમાર મૃગ્યા રમતા રમતા કોળીની ઝૂંપડી આગળ આવી ચડ્યો. આ રૂપાળી છોકરીને જોઈને એને નવાણ લાગી. એને થયું કે ઉકળે આવું રતન ક્યાંથી થયું. રાજકુમાર તો કોળીની ઝૂંપડી પાસે ઊભો રહ્યો અને ઊભો છોકરીને જોવા લાગ્યો. ત્યાં તો કોળીની નજર બહાર ઊભેલા રાજકુમાર પર પડી. તે તરત જ ઝૂંપડીની બહાર આવ્યો અને બે હાથ જોડી કરગરવા માંડ્યો કે રાજકુમાર, મારે લાયક કોઈ કામ સેવા હોય તો આપ મને ફરમાવો. આ સાંભળી રાજકુમારે કહ્યું, આ તમારી કન્યાના લગ્ન મારી સાથે કરાવી આપો. કોળી બોલ્યો, અરે બાપુ, અમારા ગરીબની કેમ તમે મશ્કરી કરો છો? ક્યાં અમે ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના થનાર રાજા, અમારા રાજા? તમારી વાત મારા માન્યમાં આવતી નથી. રાજા બોલ્યા, કોળી, હું મશ્કરી કરતો નથી, સાચું કહું છું. તો પછી સૂર્યનારાયણની સાક્ષી હું તમારા લગ્ન કરાવી આપું, કોળીએ કહ્યું. રાજકુમારે કહ્યું, સારું. કોળીએ તો પોતાની દીકરીના લગ્ન રાજકુંવર સાથે કરી દીધા. રાજકુંવરે એનું નામ રાણી રાખ્યું. કુંવર તો રાણીને લઈને રાજમહેલે ગયો. તેઓ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ રાજકુમાર રાણી લઈને મૃગ્યા રમવા જંગલમાં ગયો. રસ્તામાં રાણીને તરસ લાગી. તેઓ તળાવને કાંઠે આવ્યા. ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી. આ જોઈ રાણીને પણ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે રાજાને વાત કરી. ત્યારે રાજાએ ખુશ થઈ તેને વ્રત કરવાની સંમતિ આપી. રાણીએ તે સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ વિશે પૂછતા તેઓ બોલી, રાણીબા, 30 શેરવાળો પીળા સૂતરનો દોરો લઈ તેને 30 ગાંઠો વાળવી. પછી એ દોરો પોતાના ગળે બાંધી દેવો. ત્યારબાદ ગાય તુલસીમાનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી. આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસી માતાને વાર્તા કહેવી. એ દિવસે લીલી વસ્તુ ખાવી નહીં, પહેરવી, ઓઢવી પણ નહીં. રાણીબાએ તો શ્રાવણ માસ આવતા ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું, પણ રાણીબાની સાસુને આ ન ગમ્યું. તેથી તેણે તેનું વ્રત તોડાવવા માટે લીલા રંગના કપડાં પહેરવા માટે મોકલ્યા. ભોજનમાં પણ લીલા રંગનું શાક બનાવવાનો હુકમ કર્યો અને રાણીના ભાણામાં ટિંડોરાનું શાક પીરસ્યું. રાણી ઘણી હોશિયાર હતી. તેઓ કંઈ પણ બોલ્યા વગર લીલું શાક જમીનમાં દાટી દીધું અને લીલા કપડાં પટારો ઉઘાડીને એમાં મૂકી દીધો. એટલે રાણીને તો ગાય તુલસીના વ્રત ફળ્યા. રાણીને સારા દિવસો રહ્યા. તેણે આ વાત સાસુમાં અને બીજી 6 રાણીઓને કરી. આ વાત જાણીને તેઓ બધા બળીને ખાખ થઈ ગયા. રાણીને 5મો મહિનો આવ્યો એટલે પોતાની સાસુને કહ્યું, બા, મને 5 માસ પૂરા થયા તો મને રાખડી બાંધો. સાસુમાં બોલ્યા, કોળીની છોકરીને રાખડી શી ને રાખડી શી, આખડી શી છતાં કચવાતા મને. સાસુએ રસ્તાની રેત લાવ્યા, હનુમાનજીની માટી લાવ્યા, એક ચીંદરી લાવ્યા અને તેને રાખડી બનાવીને રાણીને બાંધી. 7મો મહિનો બેઠો એટલે
રાણીએ પોતાની સાસુને ખોળો ભરવાનું કહ્યું એટલે સાસુ બબડવા લાગી, કોળીની છોકરી મારા ઘરમાં રાણી થઈને બેઠી છે અને પછી ખોળા ભરવાના ઉમળકા શાના? તારે વળી ખોળો શું અને વાત શું? છતાં લોકલાજે સાસુમાએ કચવાતા મને શ્રીફળ અને ચોખા ખોળામાં નાખી અને ખોળો ભર્યો. પૂરા 9 માસ થતાં રાણીએ સરસ મજાના રૂપડા દીકરાને જન્મ આપ્યો. સાસુ અને રાણીની બી છોકરીઓને આ ન ગમ્યું. તે તો ઈર્ષાથી બળી ગઈ. તેમને થયું, હવે તો આ રાણીના માનપાન વધી જશે. સમય થયે રાણીને દીકરો અવતર્યો. છતાં સાસુ તથા છોકરીઓએ સાથે મળી રાજાને સમાચાર મોકલાવ્યા કે રાણીને તો સૂત્યું જન્મ્યું છે. આ જાણી રાજા નિરાશ થયો. તેણે કહ્યું, જેવી ભગવાનની મરજી કહી પોતાનું મન વાળી લીધું. સાસુમાં તથા 6 છોકરીઓએ ભેગો થઈ છોકરાને છાનોમાનો કોઈ લઈ એક બાળોતિયામાં લપેટી દીધો અને દાસી મારફત મોકલી પહાડ પરથી છોકરાને ગબડાવી મૂક્યો. છોકરો ગબડતો ગબડતો પહાડની તળેટીમાં આવ્યો. જેને રામ રાખે તેને કોણ ચાખે? નીચે ગબડાવી મૂકેલા છોકરાની રખેવાળી ગાય માતાએ અને તુલસી માતાએ કરી. છોકરો તળેટીમાં ઉગેલા ઘાસમાં પડ્યો. એ ઘાસ ગાય માતા ચરતા હતા અને એ ઘાસમાં તુલસીમાં પણ ઉગેલા હતા. તેથી એક છુથારની છોકરી ગાય તુલસીમાનું પૂજા કરવા ત્યાં આવેલી. તેણે ઘાસ પર પડેલા છોકરાને ઊંચકી લીધો. એ તો રાજી રાજી થતી છોકરાને ઘેર લઈ આવી અને પોતાની માને કહેવા લાગી, જો તો માં, ગાય તુલસીમાએ મને એક નાનકડો ભૈલો આપ્યો છે. બેટી, કોનો છોકરો તું ઉપાડી લાવ્યો છો? તેની માએ કહ્યું, બા, હું પહાડની તળેટીમાં ગાય તુલસી માતાની પૂજા કરવા ગઈ હતી. ત્યાંથી તળેટીના ઘાસમાંથી આ ભૈલો મને મળ્યો છે. માં, હું તો તે ભૈલાને આપણે સાથી જ રાખીશ. છોકરીની માએ તે બાળકને જોયું અને તેને પણ તેના પર હેત આવ્યું. તે પણ છોકરાને રમાડવા લાગી. તે પોતાના સગા દીકરા માફક તેને ઉછેરવા લાગી. ધીરે ધીરે તે છોકરો મોટો થવા લાગ્યો. પેલો સુથાર અને લાકડાના અવનવા રમકડા બનાવી આપે અને એ છોકરો તે રમકડાથી રમે. સુથારે તેને લાકડાનો એક ઘોડો બનાવી આપ્યો. છોકરો તે ઘોડાને દોરી બાંધી તળાવે પાણી પીવા લઈ ગયો અને ઘોડાને પાણીમાં નમાવી બોલ્યો, ચાલ ઘોડા પાણી પી, ચાલ ઘોડા પાણી પી. ત્યાં રાજાની 6 રાણીઓ બેઠી હતી. તેઓ આ જોઈ હસવા લાગી અને બોલી, અલ્યા, આવી અક્કલ વગરની વાતો કેમ કરે છે? લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે? છોકરો બોલ્યો, જો લાકડાનો ઘોડો પાણી ન પીતો હોય તો શું રાજાની રાણીને સૂથ્યું અવતરતું હશે? આ સાંભળી રાણી તો ગુસ્સે થઈ ગઈ. તેઓ રાજમહેલમાં જઈ રાજાને ફરિયાદ કરી કે સુથારનો છોકરો મને મેણા આપે છે. રાજાએ તરત જ સિપાઈઓને હુકમ કરી તે છોકરાને પકડી લંગાવ્યો અને તે છોકરાને એક ઓરડામાં પૂરી દીધો. એક દિવસ રાજમહેલમાં જમણવાર ગોઠવાયું. 6 રાણી એક હારમાં જમવા બેઠી. 7મી રાણી કોળન રાણીને જરા દૂર બેસાડી આ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું. છોકરો પીરસતો પીરસતો પોતાની સગી મા પાસે આવ્યો. છોકરાને જોતાં જ, પોતાના દીકરાને જોતાં જ માને કુદરતી રીતે વહાલ આવ્યું. તેના કસબાની કસ તૂટી અને ધાવણની શેર છૂટી. એ શેર વાંકા વળેલા પીરસતા પેલા છોકરાના મોઢામાં જઈને પડી. આ જોઈ બધા નવાઈ પામ્યા. રાણી ઊભી થઈ અને પોતાના છોકરાને ભેટી પડીને બોલી, આખરે ગાય તુલસીમાએ મારા દીકરાને પાછો મેળવી આપ્યો. પછી રાજાને પણ 6 રાણીઓના કપટની ગંધ આવી ગઈ. આખરે 6 રાણીઓએ પોતાની ભૂલ કબૂલ કરી. એવામાં સુથારની છોકરી પોતાનો ભાઈ પાછો લેવા આવી. ત્યારે રાજાએ તેને પૂછ્યું, બેટી, તને તારો આ ભાઈ ક્યાંથી મળ્યો હતો? સુથારની છોકરીએ તો માંડીને બધી વાત કરી અને ગાય તુલસીના વ્રતની વિધિ પણ કહી સંભળાવી. 6 રાણીઓએ પણ ગાય તુલસીમાનું વ્રત શરૂ કર્યું અને 6 રાણીઓને પુત્ર જન્મ્યા. સાસુમાનો હરખનો કોઈ પાર રહ્યો નહીં. કોળન રાણીના માનપાન વધી ગયા. બધા આનંદથી રહેવા લાગ્યા. હે ગાય માતા, હે તુલસીમાં, તમે જેવા આ રાજા રાણીને ફળ્યા એવા આ વાર્તા સાંભળનાર બોલનાર સૌને ફળજો. જય મા તુલસી, જય મા ગાય માતા.
મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.